અરે વાહ મમ્મી, ચેન તો બહુ સારો છે, ડિઝાઇન એ બહુ મસ્ત છે, મને તો ડિઝાઇન બહુ ગમી. આ ચેન છે ને મેં તારી હાટુ જ બનાવડાવ્યો હતો. અને હા, આ ચેન મેં તને દીધો છે ને તાર ભાભીને ન કહેતી. અરે મમ્મી, મારે હું લેવા દેવા, આમથી હું છે ને કાલે સવારે છે ને હવે જવાની છું, હું કઈ ભાભીને નહીં કહું. અને મને એક વાત કે મમ્મી, ભાભી તારું હરખી રીતે ધ્યાન તો રાખે છે ને? હું તને શું કહું, તું એમ કહેશો ને કે મારી ભાભી તમારું ધ્યાન રાખે છે ને, પણ એ મારી બાજુમાંય નથી બેસતી. મહિનામાં છે ને તારે એક આંટો મારવો મારી પાસે, એટલે મારે પેન્શન આવે ને તો હું તને આપી દઉં. હવે જે છે એ તું જ છો મારી, એટલે જ મેં તને ચેન આપ્યો છે. તારા ભાઈનો ભાભી તો તારા ભાભીનો થઈ ગયો છે. અને મમ્મી, તને છે ને મારી કોઈ જરૂર પડે ને કોઈ પણ બાબતમાં તો મને છે ને ફોન કરજો, હું તરત વહી આવીશ. હા, અને હા, તું બહુ હુકાઈ ગઈ છો. આવતા મહિને તું આવીશ ને તારે હું તારી હુકડી બનાવી નાખીશ, તું લેતી જાજે ને પછી ખાજે. તું હતી ને એવી સરસ થઈ જઈશ પછી હારી. હા મમ્મી, કઈ વાંધો નહીં. હાશ, બહુ નબળાઈ આવી ગઈ છે, આખે અંધારા આવે છે, હાથોમાં ખાલી ચડી જાય છે. હવે હું કરું? લાવ મારી છોકરીને ફોન કરું, એ આવશે મારું ધ્યાન રાખવા. મમ્મીનો ફોન? મમ્મી કેમ અચાનક મને ફોન કર્યો? હાલો. હા બેટા, હું એમ કહેતી હતી તું અહીંયા વહી આવ ને, મારી તબિયત નથી સારી લાગતી. અરે મમ્મી, હું કઈ રીતે આવું? હું નહીં આવી શકું મમ્મી. હું સ્કૂલમાં ભણાવવા જાઉં છું ને, ત્યાં છે ને છોકરાઓને એક્ઝામ આલે છે, એટલે હું નહીં આવી શકું. અને એમ થાય તે મમ્મી, હું રોજ રોજ તમને બધાને મળવા અહીંયા બિયરી આવ્યા રાખું તો એ સારું થોડી લાગે? તો એક કામ કર, ભાભીને કહી તારું ધ્યાન રાખશે, તને હોસ્પિટલ લઈ જશે. એવું છે તો કાંઈ વાંધો નહીં. અરે મમ્મી, હું થયું? જો ને બટા, મને આજે આંખે અંધારા બહુ આવે છે, નબળાઈ બહુ આવી ગઈ છે, નકરા ચક્કર આવે છે. મમ્મી, તમને તો બહુ તાવ આવે છે. કઈ વાંધો નહીં, તમે અહીંયા આવો, તમે બેઠો, હું છે ને ફટાફટ ઉપરથી છે ને ગાડીની ચાવી લઈ આવો, પછી આપણે દવાખાને જઈએ. હા, મારી બહુ કેટલી સારી છે, મેં એને કાંઈ નથી કીધું તો એ મને એમ કહે છે હાલો હું તમને દવાખાને લઈ જાઉં. અને એનું તો મેં ખરાબ જ જોયું છે, સારું તો મેં કોઈ દી એનું ધ્યાનમાં લીધું જ નથી. ચાલો મમ્મી, મેં છે ને ગાડી બહાર ઊભી રાખી દીધી છે, આપણે જઈએ દવાખાને. હા હાલ જઈએ.